ખડકી બ્રિજ પાસે ઇનોવા કારમાંથી ₹30,000નો બિયર પકડાયો. સુરતની મહિલા સહિત બેની ધરપકડ. દમણથી સુરત લઈ જવાતો હતો દારૂનો જથ્થો. કાર અને 3 મોબાઈલ મળી કુલ ₹4,40,000નો મુદ્દામાલ જપ્ત. પારડી પોલીસની ટીમ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ખડકી બ્રિજ ઉતરતા નાકાબંધી કરીને દમણથી આવતી એક સિલ્વર કલરની ઇનોવા કાર નંબર JJ05CP 5665ને આંતરિક કારની તલાશી લીધી હતી, જેમાં પાછળની સીટ તેમજ ડિક્કીના ભાગેથી ગેરકાયદેસર છુપાવેલો ભારતીય બનાવટનો ઇંગ્લિશ બિયરની બોટલ નંગ 120 જેની કિંમત ₹30,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કાર ચાલક તેજસકુમાર સુરેશભાઈ પટેલ ઉંમર 31 રહેવાસી નાના વરાછા સુરત અને તેની બાજુમાં બેસેલી મહિલા નંદા અશોક રણસિંહ ઉંમર 26 હાલ રહેવાસી ઉધના સુરતની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે આ જથ્થો સુરતના સીમાડા ગામના યોગેશ નામના બુટલેગરે મંગાવ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પારડી પોલીસે 30,000ના બિયર, 4 લાખની ઇનોવા કાર અને 10,500ના 3 મોબાઈલ ફોન મળી કુલ ₹4,40,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રાતના સમય હોવાથી મહિલા આરોપીને નિયમ મુજબ સવારે હાજર થવા નોટિસ અપાઈ હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.